સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વાહન ચોરીના રવાડે ચડેલ ઇસમને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી ફ્લેટમાં લીધેલ લોનના હપ્તા ન ભરી શકતા વાહન ચોરીના રવાડે ચડી ગયો હતો. સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાં વણ ઉકેલાયેલા ગુનાઓ ઉકેલવા માટે સૂચના આપવામાં આવી છે, જેના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે મનીષ પરસોત્તમભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં વાહન ચોરીનો ગુનો નોંધાયેલો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી હીરાને લેસર મારવાની મજૂરી કામ કરતો હતો, પરંતુ હીરામાં મંદી હોવાના કારણે બેકાર હતો. ત્યારે તે જે ફ્લેટમાં રહેતો હતો તે ફ્લેટ પર લોન લીધી હતી, જે લોનનો માસિક હપ્તો 16,000 આવતો હતો. ત્યારે ઘણા સમયથી બેકાર હોવાના કારણે લોનના હપ્તા ભરી શકતો ન હોવાથી 5 દિવસ પહેલા અમરોલી વિસ્તારમાં આવેલ વ્હાઇટ સ્ટોન એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક બાઇક ચોરી કરી હતી અને નંબર પ્લેટ કાઢી બાઇક વેચવા માટે માર્કેટમાં ફરી રહ્યો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 12/2/24ના રોજ છાપરાપાટા અમરોલી વિસ્તારમાંથી એક બાઇકની ચોરી કરવાનો બનાવ બનેલ, જેની ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખબર પડતા ક્રાઇમની ટીમે વોચ ગોઠવી અને આરોપીને ચોક બજારમાંથી એને પકડી પાડેલ બાઇક સાથે. આરોપીને પકડ્યા પછી એની પૂછપરછ કરતા આરોપી દિવાળી પછી કોઈ કામે જતો નહોતો. એ પહેલાં એ રહ્યો રત્ન કલાકારનું હીરા ઘસવાનું કામ કરતો હતો, પરંતુ એને દિવાળી પછી ખોટી સંગત અને ખોટા મિત્રોના રવાડે ચડી ગયો, જેના કારણે એને કામ કરવા જતો નહીં અને એને જે હાઉસિંગની લોન લીધેલી હતી મકાન માટે, એ હાઉસિંગની લોનના હપ્તા ભરવા માટે તકલીફ પડતી હતી, પૈસા હોતા નહીં. એના કારણે એને બાઇક ચોરી અને હપ્તા ભરવાનું એની ગણતરી હતી, પરંતુ પ્રથમ ચોરીના બનાવમાં જે આરોપી પકડાઈ ગયેલ છે અને હાલ અમરોલી પોલીસ સ્ટેશનમાં સુપરત કરેલ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.